આવનારા ભવિષ્યમાં કોઈ બી બાર ગામથી અથવા તો XYZ સિટીમાંથી કોઈ સુરેન્દ્રનગરમાં આવે અને એને આમ ખુશ થઈ જાય કે ભાઈ અહીંયા આગળ પ્રાથમિક સુવિધા, શિક્ષણ, જે બી ફેસિલિટી મહાનગરપાલિકાને મળવી જોઈએ એવું જે એને આમ આનંદ થાય એવું શહેર બને તો સૌ લોકોને આપણા સુરેન્દ્રનગર માટે પ્રાઉડની વાત કરે. પણ આજે આપણી સાથે જે શિક્ષિત છે એટલે કે કમલેશભાઈ કોટેચા છે, એમની પાસેથી જાણવું છે કે તેમના સપનાનું સુરેન્દ્રનગર શહેર કેવું હોવું જોઈએ. હું તમારા પ્રશ્નનો જવાબ પહેલાં આપું, પહેલાં એક મારી વાત મૂકી દઉં કે જો તમે આ પ્રશ્ન ભાજપના આગેવાનને પૂછો કે સુરેન્દ્રનગર તમારા સપને કેવું હોવું જોઈએ, તો એમ કે અમારા સપનામાં અને અમે આગામી સમયમાં પેરિસ કરી નાખશું ને ફલાણું કરી નાખશું, ઢીમકાણું કરી નાખશો, આવી બધી વાતો કરે અને પરિણામ શૂન્ય. મારા સપનાનું એટલે કે કમલેશ કોટેચા અને અમારી ટીમના સપનાનું સુરેન્દ્રનગર સૌથી પહેલું ચોખ્ખું અને પીવાલાયક પાણી સમયસર મળવું જોઈએ. ગંદકી જરા પણ ન હોવી જોઈએ. રોડ રસ્તા બાબતની સમસ્યા લોકોને ઉદ્ભવવી ન જોઈએ. અત્યારે જે મહાનગરપાલિકામાં 10-10%, 20-20% કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લેવામાં આવે છે, એ પૈસા ન લેવાવા જોઈએ. ભ્રષ્ટાચાર સંપૂર્ણ બંધ થઈ જવો જોઈએ. આવી અનેક સમસ્યા છે, એ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ, પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે સુરેન્દ્રનગરમાં સારામાં સારું એજ્યુકેશન બાળકને મેળવવું હોય તો એ મફત મળવું જોઈએ. એટલે કે શિક્ષણ બાબત સુરેન્દ્રનગરે વધુમાં વધુ કામગીરી કરવી જોઈએ અને નક્કર કામગીરી કરવી જોઈએ. આ બીજું મારા સપનાનું શહેર છે. ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે અત્યારે ગુજરાત આખામાં નહીં, તમામ જગ્યાએ લોકોને જે હેલ્થ બાબત છે એમાં બહુ મોટો ખર્ચ થાય છે અને લોકોના પરિવાર પારાવાર તકલીફો છે, બહુ મોટી આર્થિક જવાબદારી આવે છે, એના કારણે અર્થતંત્ર કોઈ પણ પરિવારનું ખોરવાઈ જાય છે. એટલે સૌથી મહત્ત્વની બાબત એ છે કે મારા સુરેન્દ્રનગરમાં જે મેડિકલ બાબતનો લોકોને જ્યારે ઇસ્યુ થાય ત્યારે સારામાં સારી મેડિકલ ટ્રીટમેન્ટ, સારામાં સારી મેડિકલ સેવા કોઈ પણ વ્યક્તિને મફત મળવી જોઈએ. આ પ્રકારનું સુરેન્દ્રનગર હું ઈચ્છું છું. ફરી વખત આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર મુક્ત તમામ પ્રાથમિક સુવિધા મળવી જોઈએ. યુવાનોને રોજગારી માટે ઔદ્યોગિક નવા યુનિટો સ્થપાવવા જોઈએ. સારી હોસ્પિટલ બનવી જોઈએ અને જે હોસ્પિટલો છે ત્યાં ડૉક્ટરો પૂરા મળવા જોઈએ અને મેડિકલ ઇક્વિપમેન્ટ કાર્યરત હોવા જોઈએ. શિક્ષણ સારામાં સારું હોવું જોઈએ. આ પ્રકારના સુરેન્દ્રનગર મારી ઈચ્છા છે, મારું સપનું છે. તો તમને એવું થશે કે ડોલર ચુડાસમાનો આત્મા કેમ રાતોરાત જાગ્યો? તો મારા શબ્દોમાં હું કહું તો વર્ષોથી જ મારો આત્મા જાગેલો છે. મેં આજ સુધી ક્યારેય ભાજપને મત આપ્યો નથી અને એક સમયે મને મોત વાલું થશે તો મોતને હું પહેલાં એક્સેપ્ટ કરીશ, પણ ભાજપને મત ક્યારેય નહીં આપું. એની પાછળનો મારો પોતાનો વ્યક્તિગત મંતવ્ય એક જ છે કે સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત ઘણી જ જગ્યાએ એવી ઘટનાઓ તમારી સમક્ષ બનેલી છે કે હું નથી પણ તમે જાણો છો, બરાબર છે. એ જે ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે. જો મારે વ્યક્તિગત એક ઉદાહરણ દેવું હોય તો હું તમને દઉં તો હમણાં જ પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં અને વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની જે આંસુએથી રડતા હતા ત્યારે મને બી દુઃખ લાગ્યું, પણ ત્યારે મને અનેક ઘટનાઓ યાદ આવી. એટલે કે ગેમ ઝોન રાજકોટનો, અમદાવાદવાળો બનાવ, અહીંયા મોરબીમાં અંદર જે પુલ તૂટી પડ્યો એ છે, વડોદરામાં હરણીકાંડ. ભાઈ આમને બી કોકને માતા છે, કોઈને દીકરી છે, કોઈનું બાળક છે, કોકના પિતા છે, તો એની બી વેદના તમારે સમજવી જોઈએ. આજે તમારા આંગણે, તમારા ઘરે જે બનાવ બન્યો ત્યારે તમે ખૂબ દ્રવી ઉઠો છો, ખૂબ રોવો છો, બરાબર છે. તો ત્યારે આવા જ સુરેન્દ્રનગરની, ગુજરાતની ને ભારતની અનેક જનતાઓના જ્યારે આ પ્રશ્ન બનતા હોય છે ત્યારે એમને બી અંદરથી આત્માઓ આમ કહેવાય ને કેમ બહુ દુઃખી થતા હોય છે, બરાબર. કારણ કે દરેકને સ્વજન વાલું હોય છે. તો આવા તો અનેક ઘટનાઓ છે જેના કારણે મારે અત્યારે તમને આજ એટલું જ વસ્તુ કહેવાનું થાય છે કે મારો આત્મા તો વર્ષોથી જાગેલો છે. તમે જાગશો, તમારો આત્મા જગાડશો અને જો સુરેન્દ્રનગરને કમલેશભાઈ કીધું એવી રીતે જો એમના સપનાનું શહેર આપણે બનાવવું હોય તો આપણે બધાએ સાથે મળી અને એમને સાથ અને સહકાર આપવો પડશે. જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે 100% એમને સહયોગ આપશું અને આ સપનાને આપણે સાકાર કરશું. બીજી વાત કે જે આ સુરેન્દ્રનગરનો જે પ્રશ્ન છે એ આજકાલનો નથી, હું વર્ષોથી જોતો આવું છું અને એટલે જ મારો આત્મા આમ થોડો દ્રવી ઉઠે છે અને મને છે ને બીજાની પીડાથી મારું દુઃખ મને બહુ લાગે.
આજે દાખલા તરીકે કોઈનું બાળક મરે ને તો મને એમ થાય મારું બાળક મળ્યું ને એના માટે, અને એ આ દરેકના મનુષ્યના જે છે ને ગુણ, એક ધર્મ અંદર હોવો જોઈએ કે ક્યારેય બી કોઈને બી કંઈ બી સમસ્યા થાય ને તો આપણે પોતાનું સમજી અને આપણને દુઃખ લાગવું જોઈએ. પરંતુ આ જે જાતિ ચામડીના લોકો છે, બીજું કે હું અહીંયા જે વિડીયો બનાવું છું એ કોઈ પૈસાથી નથી બનાવતો. આ દોસ્તો તમે યાદ રાખજો, આજ તારીખ લગી તમને મારી ઉપર વિશ્વાસ છે અને ક્યારેય મેં પૈસા માટે કામ નથી કર્યું. મેં સુરેન્દ્રનગરની જનતાના કલ્યાણના ભાવાર્થે જ આ વિડીયો બનાવ્યો છે અને એ જ મારો ઉદ્દેશ છે. આ વિડીયોને તમે વધુને વધુ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હા તમને એવું લાગે કે નહીં આ મુદ્દો અગત્યનો છે, જરૂર છે, તો 5-10 વ્યક્તિ પાસે શેર કરાવજો, જેથી કરી અને સમગ્ર સુરેન્દ્રનગરની જનતા સમક્ષ આ વિડીયો જશે. સુરેન્દ્રનગરની જનતાનો આત્મા જાગશે તો 100% વિસાવદરવાળી થશે. આમ આદમી પાર્ટીનું શાસન આવશે અને આવનારા ભવિષ્યમાં દરેક લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે એનો હક છે એ 100% મળશે એટલો મને વિશ્વાસ છે. અને આ હું એક કલાકારની દ્રષ્ટિએ સજાગ અવસ્થામાં બોલી રહ્યો છું. આની પાછળનો મારો કોઈ જ હેતુ નથી, એકદમ નિસ્વાર્થ ભાવ છે. પરંતુ સુરેન્દ્રનગરની જનતાનું કલ્યાણ થાય એમાં જ મારી ખુશી છે, એટલે આ વિડીયો બનાવું છું. આવી જ રીતે મળશું નવા વ્યક્તિ સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ઝાલાવાડ.